પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા. પીએમ અહીંથી સીધા હેલિકોપ્ટર મારફતે સેલવાસ પહોંચ્યા છે. અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સેલવાસમાં જાહેર સભાને સંબોધન કરી સંઘપ્રદેશને 1000 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. સેલવાસ પધારેલા વડાપ્રધાનના હસ્તે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના ₹2587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશના પ્રશાસકે કહ્યું હતું કે સંઘ પ્રદેશના વિકાસ માટે છેલ્લા 10 વર્ષ દરમિયાન 13,000 કરોડ કરતાં વધુ રૂપિયા મળ્યા છે. સેલવાસમાં પધારેલા વડાપ્રધાન નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ રોડ શો યોજી સભા સ્થળે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિના મૃતદેહ ગુરુવારે સવારે મળ્યા હતા, જ્યારે આજે શુક્રવારે સવારે ક્રિશ દવે નામના યુવકનો મૃતદેહ ફતેવાડી નજીક કેનાલમાંથી ફાયર બ્રિગેડને મળ્યો છે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા હવે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 2 સગીર અને યુવક તેના અન્ય મિત્રો સાથે ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે ગયા હોવાનું અને રીલ બનાવતી સમયે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સ્કોર્પિયો પણ 2 પૈકીનો એક સગીર ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. 6 થી 7 સગીર યુવકોએ રીલ બનાવવા માટે ₹3500 ભાડે 4 કલાક માટે સ્કોર્પિયો મેળવી હતી. યુએસ સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2008ના મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ જણાવ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં મને સજા આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં. જોકે સુપ્રીમ કોર્ટના જજ એલેના કગાને અરજી ફગાવી દીધી હતી. રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને અમેરિકામાં લશ્કરે તૈબાનો ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પ્રત્યાર્પણના નિર્ણય સામે રાણાની અપીલ અમેરિકી અદાલતે 15 ઓગસ્ટે ફગાવી દીધી હતી. યુએસ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. સુરતમાં વડાપ્રધાન મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આજે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક 17 વર્ષીય સગીર સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર્યો હતો. હાલ આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કિશોર વિશે જાણીએ તો તે માત્ર 3 મહિના પહેલા નેપાળથી સુરત આવ્યો હતો. કિશોરની માતાનું ટીબીના કારણે નિધન થયું છે. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. કિશોર ભણેલો નથી અને શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ખનીજ ચોરીનો મોટો કેસ પકડાયો છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે ઓલવાણ ગામમાં તપાસ હાથ ધરી હતી. ગામના સર્વે નંબર 100 પૈકી 1 પૈકી 2 અને 100 પૈકી 2માં 1 હેક્ટર વિસ્તારમાં જાદવભાઈ રામભાઈ વાડાના નામની બિલ્ડિંગ લાઇમસ્ટોન ક્વોરી લીઝની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી. તપાસમાં જાણવા મળ્યું કે આ લીઝ વિસ્તારથી 4,15,360 મેટ્રિક ટન લાઇમસ્ટોનનો જથ્થો ગેરકાયદેસર રીતે કાઢવામાં આવ્યો હતો. આ ગેરકાયદે ખનન બદલ તંત્ર દ્વારા 20,93,42,440નો દંડ ફટકાર્યો છે. હાલ નિયમ મુજબ દંડની વસૂલાત માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે મુલતવી રાખ્યો છે. ટ્રમ્પે 4 માર્ચે બંને દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પના ટેરિફ મુલતવી રાખવાના નિર્ણય પછી કેનેડા અને મેક્સિકોએ તેના વખાણ કર્યા. કેનેડાના નાણામંત્રી ડોમિનિક લેમ્બેકેએ જણાવ્યું હતું કે તેમનો દેશ પણ હાલ યુએસ માલ પરના ટેરિફને મુલતવી રાખશે. ટ્રમ્પે અગાઉ ફેબ્રુઆરીમાં કેનેડા મેક્સિકો પર ટેરિફ લાદ્યા હતા, પરંતુ પછી તેને 1 મહિના માટે મુલતવી રાખ્યા. અગાઉ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકોથી આવતા ઘણા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ તેના અમલીકરણના 1 દિવસ પહેલા તેમણે તેને 30 દિવસ માટે મુલતવી રાખ્યો હતો. ટ્રમ્પે ચીની માલ પર ટેરિફ લાદવાના પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેબ્રુઆરીમાં ચીની માલ પર 10% ટેરિફ લાદ્યા પછી અમેરિકાએ 4 માર્ચે વધારાનો 10% ટેરિફ લગાવ્યો હતો. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર વસાવડા ચોકડી નજીક મામલતદારે મોટી કાર્યવાહી કરી છે. પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે પથ્થર ખનીજનું વહન કરતા 2 ટ્રક પકડી પાડ્યા છે. ધ્રાંગધ્રા પંથકમાં પથ્થર, રેતી અને સફેદ માટીના ગેરકાયદેસર ચોરી નિયમિત બનતી હોય તેવું જોવા મળ્યું છે. નવા મામલતદારે જોડતાની સાથે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવ્યું છે.
માલવણ હાઈવે પર વસાડવા ચોકડી નજીક મામલતદારે પાસ પરમિટ વગેરે ગેરકાયદેસર રીતે પથ્થર ખનીજનું વહન કરતા 2 ટ્રક પકડી પાડ્યા છે. આ કાર્યવાહીમાં સ્પષ્ટ થયું છે કે ખનન માફિયા તમામ નિયમોની અવગણના કરી રહ્યા છે. મામલતદારની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ગીર ગઢડા તાલુકાના રસુલપરા ગામમાં એક દુઃખદ ઘટના બની છે. રેવન્યુ વિસ્તારમાં આવેલા છગનભાઈ બાંભણિયાના આંબાના બગીચામાં બનાવેલા પાણીના સ્ટોરેજ હોજમાં એક સિંહણ અને તેનું બચ્ચું ડૂબી જતા મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ જસાધર વન વિભાગના આરએફઓ ભરવાડે તાત્કાલિક પગલાં લીધા. પ્રતાપભાઈ સહિતની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી. ટીમે બંને મૃતદેહોને હોજમાંથી બહાર કાઢ્યા અને પીએમ માટે મોકલ્યા. વન વિભાગે બંને સિંહોના નખની તપાસ કરી જે સલામત મળ્યા છે. પ્રાથમિક તપાસમાં બંનેનું મોત ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું છે. ગોધરા તાલુકાના નસીરપુરા ગામમાં એક પ્રેમ લગ્નના કારણે થયેલી આગચંપીની ઘટના સામે આવી છે. નસીરપુર ગામના યુવકે ખોજલવાસા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નની નારાજ થઈને યુવતીના પરિવારજનોએ યુવકના ઘર પર હુમલો કર્યો હતો. શહેરા તાલુકાના ખોજલવાસા ગામના પ્રવીણભાઈ ફતેહસિંહ બારિયા, મનીષભાઈ પ્રવીણભાઈ બારિયા, પ્રભાતભાઈ ફતેહસિંહ બારિયા અને રાજેન્દ્રસિંહ હિંમતસિંહ બારિયાએ રણજીતસિંહ ભુરાભાઈ બારિયાના ઘરને આગ લગાવી હતી. આ હુમલામાં પુનીબેન નામની મહિલાને માથાના ભાગે ધારિયાથી ઈજા થતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલે દાખલ કર્યા હતા. ગોધરા તાલુકા પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના વન્યજીવન સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના બની છે. વેરાવળના વેરાળા ગામ નજીક એક સિંહ પરિવાર રોડ પર લટાર મારતો જોવા મળ્યો છે. આ દ્રશ્યનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં 2 સિંહ બાળક અને એક સિંહણ ભેરાળા માજી જવા રોડ પર આરામથી ચાલતા નજરે પડ્યા હતા. આ ઘટના ઉનાળાની શરૂઆત સાથે જોડાયેલી છે. ગરમીની ઋતુમાં વન્ય પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં જંગલમાંથી બહાર નીકળી આસપાસના ગામડાઓમાં આવી જાય છે. વન વિભાગના અધિકારીઓએ સ્થાનિકોને સતર્ક રહેવા અને વન્ય પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવાની સલાહ આપી છે.